આરોપીને જે છે આરોપીને અહીંયા કોર્ટમાં લાવવામાં આવી રહ્યો છે। હાલમાં સુરતથી એક મહત્વના અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગ્રીષ્માના હત્યા કેસમાં એક મોટો ધડાકો થયો છે। આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્મા હત્યા કેસની ચર્ચા ચર્ચાઈ રહી હતી, જ્યાં ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા દોષિત જાહેર કર્યો હતો। ત્યારબાદ અનેક સુનાવણીને લઈ અને 12 એપ્રિલે ફેનિલ ગ્રીષ્માના હત્યાના કેસની અંદર અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ફેનિલ ગોયાણીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે। આ અંગે તમારે શું કહેવું છે હોય છે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવો, અને અવનવા ગુજરાતના અને તમારી આસપાસના સમાચાર માટે જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।